हरी ओरे एडलो उतर अरे इतना ओरे एडलो उतर टीम बोले अरे पानी पीनी कुछ तो હવે ઊભો થઈ જા તારી પાસે વાળી ના દે મને ભૂખ લાગી જાય અરે હવે તને તો પાણી વાળી પાસે કેવે ભૂખ લાગી એટલે આ તારે નાટક કરવાનો છે કે તને હાલવાનું છે મને તો ભૂખ લાગી તો હું કરું પડે ખાવું પડે અરે ભાઈ ઠાકુર હોઉં તો હાલ તને ખબર છે કે વાળી મને તો જરા ના અરે ભાઈ ખરે આ છોરા તો મારા હેરાન કરી નાખ્યો હવે હમણાં પાણી પાઈને એકદમ વળી ભૂખ્યો થઈ ગયો મારે શું કરવાનું હોય અરે ડોકરીના બાપા દવડાવે ખરે ડોકરી ખરે ભાઈ તને જરા દવડાવી લે મેં તને ઘરે ના પાડી દીધી નથી લાવ પણ ગુરુજી ના પાડ્યો એટલે પહેલા આગળ કરું અરે આપણે તો આટલે જ છે આને તમે જ લાડ લડાવ્યું છું લાગજો હું તો આને બે ભટકાઈ અરે કા અરે નાસ્તો બનાવી દે પણ તું લાકડા લેવા જાય કે હું કઈ જંગલ લાકડા અરે આઈ જાને નો સહી હાલ હે કે અરે હજુ કેટલી વાર ગવાડા મોડો ફસાણ ગવાડામાં મોડો ફસાણ તું ની ફસાણી હું કરું ઉપારો મારા તો નીકળે તાર ભરપાળા દીધો હા દીકરા એ હા હે ગવાડા
અરે ભાઈ અરે આ સોરી તો લાકડા લઈ આવી પણ હવે આપણે તો ઢેકડા ગોઠવી દેવા છે કે આપણે સુલી ગોળવી અને આ પવન આવે હે સુલી ગોળી એમ લાગે હા સુલી ગોળી હાલો સુલી ગોળી હાય રે ઈ ગાવા સુલી ઓ તાવડો સડાવી દે કાકાની કોઠમાંથી ઓછું લાવ્યું બહુ ખોજો થઈ ગયો રે હાય ઈ કોનાનો સુરા મુસે ભારવાડ બોલે शुरू तैयार થઈ ગયો જલ્દી લે ઓરા બાપા હું છે દુકાનદાર કપા મને સાવટના ગાંઠિયા અરે આખો સવા બસે તો તારી પાસે ગાંઠિયા કેમ થઈ ગાંઠિયા થઈ એવું ખરે ઢોકરી હું છે ખરે આ તો પેલી કહેવત એમ કે સાતવાની સાતની વારવાજ ધોલાની ગામ આપેલો સુરમાનો ગાંઠિયો થઈ ગયો જરા જેરો કરી નાખો કોઈ હુકમ અરે હવે તમને જો કહીએ આના જંગલમાં એમ કરી નાડી પડ્યા હે ડે સોરી હાય રે तैयार तैयार है तमे जमाने केला ડૂટો ઉપર આવ્યો એટલે ખારો લાગ્યો હવે હાય રે તમે अरे आ तो खेलो बड़े बड़े लागे ने पासल से खारो लागे तू ये है तो इकलानी ढूंढ के है ये तबे
શું ભાઈ તારા બાપનું કપાળ ખાય પેલા તો ગોળી ગોળી લાગે ને પછી અરે હા તો તમે બધા એક થયા એવું લાગે હકે મને ભાઈ રે તમે આ છોડો की बात तो हासी ભલે કો બડે બડે લાગાને ભાષણ થી થારો તમારે મન પર એક જ કોડી જેમ લાગે હા હાય તમે હું તમારા બધાની વાત કરતો માનતો પણ વાત તો વાસી હે ઓકે અરે આવું તો નતું થતું ને કેમ થયું ભાઈ અરે ભાઈ તું જરા બોલતો ખરો મારે હું કરવું હું ના કરવું ભાઈ હું કરીએ આપણે તો રોવાના સમાચાર આયા એવું લાગે તો હવે ને રોવા માંડીએ પણ કરવું તો પડે કે કઈ અલે ઓય અલે કોણ છે ભાઈ અલે ઓય અરે રાધા રે ભાઈ શું તે દિલવાડી કે સાલાઓ રસ્તામાં અરે ભાઈ અમારે અબલો ફાટી ગયો હું કહેવાની વાત અરે એવો તો શું ફાટી ગયો છે તમારે અમારે મોટું દુખાઈ ગયું છે અરે એવું શું દુખાઈ ગયું અરે તને કોઈ કીડા જેવું નથી ભાઈ પણ મારે કરવું હું હવે એટલે કઈ રસ્તામાં બેસીને રડવું પડે ઓય એવું ના થાય યાર અમારા ગામમાં ને વેળો છેલ્લે મારે પૂછવાની ફરજ છે અલ્યા ભાઈ તમે કોણ છો ભાઈ અરે અરે લાખો વણજારા છીએ ભાઈ અરે હો લાખો વણજારો તો કઈ જવાનું છે તમારે અરે અમે વડમાળવેથી લાખ 2 લાખની મિશ્રી લઈને હા હા અરે રસ્તામાં આવતે આવતે આ સોરું જરા ભૂખ્યું થયું છે હવે જરા નાસ્તો બનાવ્યો ભલે હવે બધે ચાખી જો અમારો માલ બધો થોડો રોલ થઈ ગયો હતો એટલે અમે રડતા હતા ભાઈ એવું થયું બરાબર શું તમે કઈ વાટે થઈને આયા હતા અને કઈ જવાનું છે અરે ભાઈ આ ભાઈને જરા વાત કરને તું અમે આમ રણોત્સવે પાદરથી પાળે પાળે આવતા હતા એવું છે તો કોઈ તમને કોઈ રસ્તામાં મળ્યું હતું ખરું હે મેરા નાનો નાનો છોકરો મળ્યો હતો છોકરાઓ મળ્યા હતા છોકરાઓએ તમને કઈ પૂછ્યું કે અરે છોકરાએ તો ઘણું બધું પૂછ્યું પણ છોકરાઓને હું કહેવાની વાત છે શું કહ્યું છોકરાઓને તમે અરે છોકરાઓને તેરા જૂઠું બોલીને હાલ્યા આવે અરે લખા ભાઈ છોકરાઓએ તમને પૂછ્યું તો છોકરાઓએ તમે કઈ કહ્યું હશે ને અરે લખા તારી કોઠામાં હું ભાઈ એને કઈ જાય ને કહી આવે ને એવું બધું પૂછતા અમે કઈ કે ભાઈ અમારી કોઠામાં કઈ નથી ખારો ગોળ ભર્યો છે બધું એવું છે અને ભરેલું શું હતું ભાઈ અરે મિશ્રી ભરેલી એટલી કે સાકર 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 ભરેલી અમારે ભરવાડમાં
મિશ્રી કે આવી તમે તો સાકર છોકરા સમજીને તમે એમને સારો ઋણ મેઠો ભર્યો છે એમ કહ્યું. ઓ છોરા હું અરે ભાઈ લાખા ભાઈ પોકાળ પર પાદરે જીવનના આપણે પોતે હિન્દુઓ વીર પ્રગટ થયા છે અને દેશ દુનિયાનું દુઃખ દૂર કરે છે અને તમે એમને જૂઠું બોલ્યા એટલા માટે માલ બગડી ગયું છે. અરે ભાઈ એ તો આટલા હતા અરે લાખા ભાઈ ભગવાન તો નાના સ્વરૂપમાં બી આવે અને મોટા સ્વરૂપમાં બી આવે. એવું છે હા તો અમે શું કરીએ ભાઈ લાખા ભાઈ હવે તમારે ભગવાનને હરજ કરવી પડે કે હે પ્રભુ તમને એમ કે નાના સ્વરૂપમાં અમે ના ઓળખી શક્યા પણ તમારા નાના એમ કે નાની મોટી માનતા કરીશું પણ એમ તમારો બગડેલો માલ સુધી જવું જોઈએ. તો જવું પડશે કે પછી અલ્યા તમે કઈ જાઓ કઈ જ રહો બધું બરાબર જ છે એ તો માની લેશે. એવું છે હા હાલો ભાઈ માનતા રાખવાનું કે આ ભાઈ તો હા તો હાલો લાખો રાવણ રાણિયા રે
છે? અરે હતા જ હૈ રે લાખે મોતી દે બોજો હલકાઈ રે બાર વાહણ ભોરે લાગો લાખે મોતી દે બોજો હલકાઈ બાર વાહણ અમદાવાદ સિટી આવી ગઈ હકે એવું છે ઓય આ પેલો લાલ દરવાજો કી હે એવું છે ઓ હા અમદાવાદ સિટી આવી ગઈ હો ઓ હમણાં થોડી વાર પછી તો આઈ તમને મોટો હાથ ભરાય ભાઈ શું વાત કરો છો આ અમદાવાદ સિટી છે ઓય શું વાત કરો છો ભાઈ એવું છે આ હોય પહાડી અમદાવાદ ચરણો આ બાજુ આવો કઈ બાજુ આ બાજુ આવો ને અલા કઈ બાજુ આ બાજુ આવો અલા આ બાજુ તો આવું છું તારે કઈ બાજુ શું કહેતા હતા જંતુ હું કઈ ભાઈ અલે આ તો શેખ નથી શું કઈ શેખ શું તમે શેઠી પત્તર પાડો એવું કેવું ગાતા હતા? અલે કઈ કઈ એવું કહેતો તો એવું તો કીધું ને તમે ગીત ગાતા ગાતા આવતા એવું લાગ્યું મને તો અલા જંતુ બોલો ને ગીત તમે જ ગાયા છો અલે ભાઈ એવું એવું છે ને એમ નતું છે તો શું હતું જે ગ્રાહકોમાં જઈએ ને આપણે હા જે જમા ઉધાર થઈ જાય હા તો જમા કરી અને પત્તો ફાડીને ફેંકી દેવાનો એ જ વાત હતી બીજી કોઈ વાત નથી અલા જંતુ બોલો ને એ પત્તો કોણે કીધું તમને ફાડવાનું કે
વધારે વજન ઊંચું કરીને ફરવું એના કરતા જે જમા થઈ જાય પૈસા એટલે સાઈડ કરી અને પત્તું ફાડીને ફેંકી દેવાનું એટલે ટેન્શન દૂર ધંધો બોલો ને હવે પછી આવી ભૂલ ના કરવાની યાર કેમ આ ખોટું થયું યાર અલ્યા વધારાનું મોઢું ઉકેલીને ફરવું ના ના ધંધો એવું નહીં યાર એ બધું અંદર જ રહે ના ચાલે ને છે ચાલે ધંધો યાર અલ્યા એક્સપાયર કરી દેવું પડે એ ધંધો મારે કરવાનું હોય કે એક્સપાયર ડેટ કરી દેવું પડે પણ ધંધો તમારે કરી લેવાનો હોય તારે કોને પૂછવું ના પડે નોકર કોને રાખ્યો છે નોકર ને આ બાજુ બધું ના કરવાનું આ હોય તો કોને કરવાનું એ હોય બધું મારે જ આ તો કરવાનું કુટી લેજો તારે નથી અલા ધંધો આ બાજુ તો આવો પણ તો યાર હવે પછી આવી ભૂલ ના કરતા હા ને ભૂલ તો થશે આવી ભૂલ ના કરવાની સ્વીકારવી પડશે આ ભૂલ સ્વીકારી લઈએ ચલો મંજૂર છે ને મંજૂર છે. હા ના નોકરી નથી કરવી આવા તમારા જેવા શેઠિયાઓ તો કઈ પડેલા છે અલા ધંધો બોલો ને આ શું બધું લાઈટ બાઈટ ચાલે છે ને આ છે શું અલ્યા છે હા લાઈટ બાઈટ પડે છે આ બાજુ બધા બેઠેલા છે પણ આ તમારે ફાટક બંધ કરો અલા ધંધો સીટ તો તમારે જ બંધ કરવી પડશે અલ્યા સીટ બંધ કરતા મને ના ફાવે આવશે ધંધો યાર નોકર ધંધો રાખે ને કેમ ના તમારે ભાવે? જોઈએ તો મારે કેવી રીતે ધંધો બંધ જ કરો ના ચાલે એવું છે તો ચાલતું અલા ધંધો બોલો ને શું આવ્યું છે આ છે શું અરે શેઠ હા આ બધા આપણા ગ્રાહકો બેઠા છે અને બીજી બાજુ છે રામની નગરી સુધી આવી પહોંચ્યા છીએ શેઠ શું વાત કરે છે ધંધો રામની નગરી છે એમ? હા આ બધા ગ્રાહકો છે તારે ધંધો બોલો ને તો યાર ખુરશી મૂકો શું વાત કરો છો અલા ધંધો હું થયા ખુરશી તો બેસવા માટે મૂકવાની હોય યાર મેં કહ્યું કે ખુરશી મૂક મેં કીધું શેઠ આ ખુરશી મજામાં છે એટલે ખુરશી મૂકવાની વાત કરે છે ખુરશી મૂકવાની હોય ધંધો યાર તારે કેમ નહીં ખુરશી તો બેસવા માટે મૂકવાની હોય એમ કેવું જોઈએ તો મારે બેસવું છે ખુરશી મૂકો યાર આ રામની નગરી છે તો બેસીએ હા ચલો બેસી જાઓ ધંધો બોલો ને ખુરશી તો સરખી મૂકવી પડે કે પેલા એટલે તમે ખુરશીમાં બેસવાનું કહ્યું ખુરશી તો મૂકી દીધી મેં પણ સરખી તો મૂકવી પડશે ને ખુરશી યાર કેમ નહીં સરખી સીધી મૂકો સીધી મૂકવાની છે એમ? હા અલા ધંધો બોલો ને આ યાર ખાડામાં બેસતા ના ભાવે અલ્યા પણ અહીંયા પડી જવાય એવું છે આ ધંધો યાર સરખી મૂકો ને એટલે આમ જ બેસાય જગ્યા બદલી નાખો ને એવું છે એમ? હા એટલે ભાઈ મોહનભાઈ કઈ બાજુ બેસવું આ છે બાજુ મૂકો ને ધંધો બેસી જાઓ ને હા ધંધો ધંધો બોલો ને એક વાત કહું આ બાજુ આવો અલ્યા પાછી બીજી વાત આવી તો આ રામની નગરી છે ને તારે શું છે તારે શું લાગે છે આ રામની નગરી છે ભલે પણ આપણે આ રામની નગરીમાંથી સંદેશ પેપર લાવવાનું છે અલ્યા અહીં તો ના મળે ધંધો પૂછી તો જોવો યાર મળી જશે પેપર ગુજરાત સંદેશ પેપર અહીં આટલા સુધી પેપર આવે છે મારવાડી સુધી હા, આવે ને કરો કાકા તો જાણો તો ગુજરાતમાં જ મળે આપણે પેપર ના ના પેપર તો બધા જ હોય ભલે છે પેપર ઓ કાકા પેપર पेपर पेपर गुजरात पेपर आज का ताजा पेपर અલ્યા છે કઈ બાજુ મળે છે पेपर आज का ताजा ધંધો पेपर હું થયું છે પેપર લાવો ને યાર गुजरात पेपर तो लाओ, पर आज पेपर का मारा कोई नहीं। पेपर એવું એમ? હો पेपर ગોતી पेपर કાઢો. आज का ताजा गुजरात संडास पेपर पेपर अरे खूब जग्या છે અહીં બેસવા દે ને. કોણ છે સીધી રીતે ઉભા રહેવું પડે દિવાળી જતી રહી ટોટો ફોડવાનું બંધ કરો ગોટા ફોડવા જ નથી ચાલો છે કોણ અને શા માટે અહીંયા ખુરશી બેસી ગયો તો આ ખુરશી નવરી અને અલા ખુરશી થોડી છે બોલો તમારે પેપર જોવે છે પેપર તો જોઈએ છે પણ કયું પેપર છે મારી જોડે તાજા પેપર છે ઠંડા પેપર છે અને ગુજરાત સંડાસ પેપર છે અલ્યા એવું થોડું છે સાલા ટોટા ફોડવાનું બંધ કરો એમ કીધું ને દિવાળી જતી ગોટા રહી ફોડવા જ પડશે એટલે પેપર પેપર એટલે બેસવા દો યાર થોડીક વાર ધંધો શાંતિથી કરવા દો ને યાર શું લાવ્યો છે એમ બોલ પેપર સંભળાત નથી કયું પેપર છે તાજા પેપર એટલે ઠંડા તાજા નહીં જોઈએ ચાલ ભાગ અહીંથી તો કયું જોઈએ છે તમારે મારા સંદેશ પેપર જોઈએ આ તો છે ને હા તો ચાલ નિકાલ આજો અલ્યા સંદેશ પેપર છે આ સંદેશ જ છે આવું છાપવામાં આવે છે હા 2025 નો 5G નો જમાનો છે ને એટલે આવું જ આવે એવું છે એમ ને તમે જોઈ નથી આજે જોવો છો ના જોયું તો છે બહુ પેપર હોય તો પણ પૈસા લેવાના છે પૈસા તો જોઈ છે જ ને હા તો ચલો હેડો
અલા ચંદુ શું પેપર લેવા મોકલે તો આ શું કરાય છે તું? અલ્યા પેપર આપ્યું એટલે પૈસા આપતો તો એવું એમ? તો પેપર માં છે શું વાંચી સંભળાવો ને યાર, બેસો જરા ખુરશીમાં ને વાંચી મને સંભળાવો. ના ફાવે છે ચંદુ ભાવશે યાર. અલ્યા નથી ફાવતું એમ કયું નહીં ફરક અલા ચંદુ જે ભાવે તે યાર. ફાવે છે ભાઈ તમને તો સાઈડ થઈ જાઓ ચલો 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 ચંદુ આ વચ્ચે કોણ છે? અલ્યા શું ખબર ફટાકો આપશે તો એના મને સીધી રીતે આપણે પેપર વચ્ચે ચલો. સાનમાં સમજાવો તો એ નહીં સમજો શું કરવાનું શેઠ આજના સમાચારમાં તો એવું છે ને હા ચંદુ. કઈ સુરત બાજુથી એક બસ આવતી હતી હા તો અહીંયા હાલોલ નજીક આવતો એક સ્કૂટર વાળા સાથે એક્સિડન્ટ થવાથી સ્કૂટર વાળાનું મોત નીપજ્યું છે શું વાત કરે ચંદુ? મોત થઈ ગયું? હા બસ બહુ સારું થયું. પછી એક અમદાવાદથી ટ્રેન ઉપડી હતી ને દાહોદ જતી હતી ત્યાં રસ્તામાં આવતા મચ્છર સાથે એક્સિડન્ટ થવાથી પલટી થઈ ગઈ છે તો અનેક લોકોને ઈજા થઈ ગઈ છે તો તેમને તાત્કાલિક સારવાર કરવામાં આવેલ છે અલા ચંદુ એવું હોતું હશે યાર? તારે કેવું હતું હશે શું મચ્છર સાથે શું એક્સિડન્ટ થતું હશે? તારે કોની સાથે થાય જાડે સાથે થાય ના થાય ને યાર, મચ્છર એ કેવું મચ્છર હોય તો? અરે મને શું ખબર અહીંયા છાપ્યું છે હા તો બરોબર. હા પછી આગળ શું? પછી તો બીજું તો અહીંયા કે ઇંગ્લિશમાં છે થોડા સમાચાર ઇન્ડિયામાં બ્રધર્સ ઇન્ડિયામાં સિસ્ટર્સ ઇન્ડિયામાં બોમ્બે ટુ ગોવા એમાં ના સમજણ પડે યાર. તારે આગળ પાછળ કઈ હોય તો જોઈ લો, નકર પછી ચાલા જઈએ. એટલે ગુજરાતીમાં તો બીજા સમાચારમાં તો એવું છે મધ માળવેથી લાખો વણજારો લાખ 2 લાખની મછરી લઈ અને અહીંયા લાલ દરવાજા બાજુ આવી રહેલ છે એટલે ઓ ચંદુ મધમાળાથી અહીંયા લાલ દરવાજા આવે છે હા અમદાવાદ. હા અલા ચંદુ બોલો ને મધમાળાથી અમદાવાદ આવ્યો છે તો આપણે જોડે જઈએ તો ખરા એમને જોડે? અરે આપણે અંદર રસ્તામાં કોઈ ના મળ્યું હોય ના મળી હોય તો જ નહીં, એવું શું લાયા હશે? હા તો ચાલો તારે આપણે તો તપાસ આપણે એમના જોડે જઈએ યાર, તપાસ કરી લઈએ તપાસ તો કરીએ જે હોય તે. ચલો હેડ ચાલો ચંદુ આગળ. કઈ બાજુ જવું છે ચંદુ, હેડા લાલ દરવાજા બાજુ જવાનું છે. એ ચાલો. તો જોયો નથી લાલ મેં દરવાજા બી નહીં જોયું, તમે ચાલો ને. સારું તો ચાલો અલ્યા એ બોલે લાગે ને વરણ મારે ને ચંદુ લે ગરીબ બેહી દે હજી થોડા આગળ તો ચાલો પણ. એવું છે શેઠ કઈ બાજુ ચંદુ કોઠો નહીં કોઠો હુસેનભાઈ અરે હું કે ચંદુ હા. આ બાજુ તો કઈક અવાજ આવે છે. આ બાજુ અવાજ આવે છે કોઠો નહીં કોઠો અરે અરે શું છે ભાઈ કોઠો છે ભાઈ કોઠો. અલ્યા શેઠ હા ચંદુ. કોઠો વાળો છે કમર પાકી છે ને એટલે અલા ચંદુ બરાબર પૂછી છે પણ યાર, એવું તો ના હોય. અલ્યા હમણાં કીધું ને કે કોઠો છે કોઠો એવું છે? હા. બીજું કઈ છે એમના જોડે? અલ્યા શું છે ભાઈ કોઠો સિવાય બીજું મિશ્રી છે મિશ્રી. એટલે સાની અલ્યા ભાઈ મિશ્રી છે એમ કીધું ને. કેવી આવે છે મિશ્રી આવે ભાડે હોય તો ખબર પડે મિશ્રી અરે મિશ્રી છે, તમારા શેઠને કહેજો. અલ્યા શેઠ હા ચંદુ. મચ્છર લાવ્યો છે એમ કહે છે અલા ના પાડો, અહીં છોડે ના યાર. અલા ના યાર, પાડો. અલ્યા મચ્છર નહીં મચ્છર મચ્છર નહીં. એ ગુજરાતમાં ના છોડ તમારે મારવાડમાં જ મૂકી આવજો જાઓ અલે અમારે ચાલો, મારવા ઊભા થાવ સાલાઓ ના પાડે છે મિશ્રી તો ના શું છે યાર, એ મચ્છર કેમ અહીંયા લઈને અરે આવ્યા? મિશ્રી એટલે કે સાકર છે સાકર. છે ભાઈ સાકર સાકર હા હા આ પેલી સફેદ સફેદ આવે એ ટુકડા ઓય આ તે એમ કહો ને સીધી રીતે ગુજરાતી ભાષામાં અહીંયા ગુજરાતમાં આવ્યા તો સુધી ના સુધર્યા ને મારવાડ છોડીને તો ચંદુ શેઠ હા. આ તો મછરી છે જે સાકર છે ને સાકર હા. એને મછરી એમ કે છે એમને મધ મળે મછરી એમ કે ને આપણે ગુજરાતમાં સાકર એમ કે છે એવું છે એમ ચંદુ? હા. અલા એ તો આપણે લઈ લઈએ યાર, એ તો મારા સગડાને બહુ ભાવે છે. ચાલો ચાલો આ તો પેલો છાપામાં વચ્યા હતા એ જ છે. એટલે ભલે એ જ છે કે બીજા છે પણ આપણે લઈને જોઈએ ચલો તમે પૂછી દેખો ને ચંદુ. એટલે શું પૂછું હું આજ થોડી એ માલમાં શું લાયા છે ને એ બધું. એટલે માલ તો મેં પૂછ્યું કે મછરી છે સાકર તો હવે જોવી પડે ને કિંમત કરવી પડે આ તો પછી બતાવી દે એમ કહો ને. ચાલો હેડો અલા કઈ બાજુ છે ભાઈ માલ અરે કા જરા પોઠો બતાવ ને. અલા ઈકા શું છે કઈ બાજુ છે અરે શેઠ તમે મને નથી ઓળખતા કે શું? અલા લાખા તું છે? તારે યાર અલા યાર અવાજમાં બહુ ફેર ઓહો, હોય. ધનવાન મોટા શેઠ બનીને તમે આજે મને ભૂલી ગયા. આ છે ઓળખાણ પડી તો ગઈ. પડી ગઈ ને? એવું છે ને હા તો પછી અલા પણ લાખાભાઈ આ છોકરું કેમ દીવે છે પાછું પાછું કેસે છે આજે પોઠો ભાઈ જરા ભારેમાં છે એટલે. એવું છે આ છોકરું બી વેવે છે હા દીવે ને એવું છે અહીં ના આવ ઈકલા. મને બીક લાગી બતાવી દે આજે કિંમત. કેટલા
એકના સવા બે ને એકના સવા ત્રણ. સવા બે ને સવા ત્રણ. બરાબર. અને કયા થયા કેટલા? સાડા પાંચ. સાડા પાંચ. ખરા શેઠ? હા ચંદુ. એકના સવા બે હા સાંભળ્યું? હા સાહેબ. અને બીજીના બે સવા ત્રણ. અલા ચંદુ શું વાત કરે છે? તો કેટલા થયા? કેટલા થયા બધા? હવે શું ખબર હળી મળીને કેટલા થયા? સાડા પાંચ. 5.5 લાખ રૂપિયા. હા અલા ઓહો ચંદુ, હા એટલા બધા પૈસા તો કઈ છે તો યાર? શું કરવું છે? જતા રહીએ તો પછી. કઈ જતા રહેતા હશે યાર. ચાલો હેડો. એક મહિનાનો વાયદો તો થતો આવે ને એમને કરવો જ પડે, બરોબર? મહિના પછી આપણે રૂપિયા આપીને પતાઈ દેશું હિસાબ. વાત બરાબર. લખાભાઈ શું છે ભાઈ? એક મહિનાનો વાયદો કરીએ અને ફોટો અમે રાખી લઈએ, બરાબર છે? ના ભાઈ વાયદાની વાત નહીં. અમે પેલા 2 વખત તો વાયદામાં જ નથી ને આ વખતે અમારે રોકડો માલ છે. એવું છે? હોય. એટલે તમારે ત્યાં રોકડે જ લાવવો પડે છે? હા રોકડે જ. એવું લેવેચમાં રોકડે જ ચાલે છે? અરે તઈથી પણ અમે એવી રીતના ખરીદ કરી લાવીએ છીએ. ના ચાલે ભાઈ એમ. શેઠ ના પાડે છે. ના પાડે છે એવું? હા ભૂલ છે. શું કહીએ હવે? કઈ નહીં, અમને બીજે વેચી દે છે. આપણે જતા રહીએ ધીરે ધીરે. આગળ ના ના ચંદુ, થોડી કિંમત વાળો માલ રાખીને આપણે જતા રહીશું. આ તો લઈ જ લેવું છે આપણે. એવું છે? આપણે પૈસા શેઠાણી જોડે છે. ભલે પણ એ તો કઈ જો અહીં આપણે આયા ના તો તમે બૂમ મારો ને, અને આપણે કેટલા દિવસથી નીકળી ગયા છીએ. ભલે એ તો આવી જાય, પણ તમારે એવી રીતે બૂમ મારવી પડે ને હા હા. કે ચંદુની શેઠાણી ને શેઠની કાકી લાવો બૂમ મારો. એ ચંદુની સેનાની શેઠની કાકી વેલા આવજો. અલા ચંદુ, શું છે? શું બોલા તમે? મેં તો બરાબર નું જ કહ્યું છે. ઓ યાર શેઠની શેઠાણી ને ચંદુની કાકી લાવો એ રીતે બૂમ મારો. એ શેઠની સેનાની ચંદુની કાકી વેલા આવજો. આ પાડવાનું શું છે કે નહીં ઘર? આ તો નથી બોલતો. ભૂલતા પછી. ચંદુ આવી આવી. ઓ ચંદુ. અલા શેઠાણી, હા શેઠ બોલો. ચંદુને કઈ કામ નથી. ચંદુને તો મેં કહ્યું એટલે બૂમ મારી હતી. હા એટલે એને બૂમ પાડી એટલે હું આવી ગયા છે રાણી? શેઠાણી, હવે વાતમાં એ જ છે ને હા કે મઢમાળાથી લાખો વણજારો આવતો હતો ને, કઈ આવતો તો અહીંયા અમદાવાદ લાલ દરવાજે આવ્યો હતો. તો આપણે શું લેવા દેવા? આપણે એમની જોડેથી થોડો માલ લીધો છે. એવું એમ? હા, તો કેવો માલ લીધો છે? સાકર છે, ઘણી મસ્ત લાગે, સારી. એ તો મને બહુ ભાવે. બહુ ભાવે ને? બહુ ભાવે. તો લઈ લઈએ આપણે. લઈ લઈએ. કે એના માટે તમને બોલાયા છે, પણ મારી જોડે પૈસા નથી. હા તો લઈ લો. પૈસા નથી, તમારી જોડે જે પૈસા છે તે આપો ને આપણે લઈને જતા રહીએ ઘરે. અરે ચંદુ, હા. કોઈ દિવસ મૂકવા આપે છે પૂછી? અરે છે આપણે જે ગ્રાહકોમાંથી આપણે પૈસા લાવીએ તો પૈસા કઈ મૂકી આપો છો? ચંદુ, બોલો ને. પૈસા તો ગ્રાહકો જોડે આપણે બહુ મોકીએ છીએ, એ બધા મળી જ જવાના છે, ત્યારે આપી દેશું ને. એટલે કારે ગ્રાહકો મરી જવાના છે. ના ના, પૈસા મળી જશે. હા. શેઠાણી, આ શેઠ તો એવું કહેવું છે કે પૈસા બહુ છે પણ ગ્રાહકોમાં લેવાના બાકી છે, એટલે વાર લાગશે એમ. લાવે એ પણ બીજીને આપીને આવે છે આ તો. એવું કરે છે. અલા, યાર, શું બોલે છે તું? એવું ના હોય. અરે પણ શેઠ તમે એવું જ કરો. નહીં નહીં, અત્યારે તમે પૈસા આપો અરે ને. તમારે શેઠ આવું કરવું હોય તો જતો રહું. અરે ચંદુ, કઈ જવાનું છે યાર? શું પૈસા તો લેવા પડશે ને. ચંદુ, બોલો ને શેઠ. હું આપું ખરી હા. પણ શેઠ મને ગમે તો જ આપું. કેમનો? શેઠ મને ગમે તો જ આપું. હા, વાત તો ખરી. તમને પાયે પડવાનું છે. હોવે. શેઠ મારા સટ્યો પડી ગયો લઈને લાવવાને. ચંદુ, હા એ આપી દઉં પણ પેલું ના બને. હા? હા, સટ્યો તો શેઠ લાવો ને. શેઠાણીને પગે પડ્યા. આ શેઠ આ પાડી આપી દો. હા શેઠાણી, હવે તો પૈસા બનશે ને? આપી દો હવે, હેડો. અરે ચંદુ, બોલો ને. તમે વચ્ચે રહેતા હોય તો હું આપી દઉં. અલ્યા હું તો છું. એમ નહીં, જામીન તરીકે. હા, જામીન તરીકે જ ને. ચંદુને તો હવે નહીં રાખવાનું, તું સીધી પૈસા મને આપી દે ને. અલ્યા શેઠાણી, એવું નહીં કરું. પૈસા પૂરા તો થતા નથી ને. ચંદુને અંદુ વચ્ચે કોઈને રાખવાના આજે નહીં. ચંદુ મગજમારી ના કરવાની હશે પણ. ચશ્માન જ લઈ આપ. ચશ્મા તો હવે મોટી દુકાન ખુલી છે અહીંયા રણકપુરમાં. તો પૈસા તો છે પણ આ શેઠને કઈ આબરૂ કાઢવાની એટલે પૈસા હાથ ગુજામાં હાથ નથી નખાયો હશે. જો ચંદુ, આ પૈસા શેઠાણી જોડે નથી. અરે આપણી જોડે બી છે શેઠ. આપણી જોડે ચંદુ આ તો 10-10 ની છે, આપણે 500-500 ની છે. ચંદુ, બોલો ને. પૂરા ચાલે. આપણા માટે કઈ નાસ્તામાં ઘરે આપીશ ને? અલ્યા ઘરે તો હવે ક્યારે આવું ત્યારે. ઘરે આપી દઈશ. ચંદુ, બોલો ને શેઠ. પૈસા કઈ છે?
શું થયું છે? પૈસા મળી ગયા? અરે મળી ગયા પૈસા તો. તો આપી દો ને ઓલા લાખાને. અરે લાખા ભાઈ, ઈશારે ભાઈ લો પૈસા લો. અરે આય સુરાને આપો તમારે લેવાના છે? અરે ઈકા પૈસા લઈ લે આપણે પોઠોના આ તો એક પોઈન્ટ ના હતી આના નથી. અલા શું આટલા થયું? પૈસા તો હોય યાર કઈ ગયા જો શું થયું છે? ધંધો બોલો ને છે. કઈ ગયેલા તમે? અરે હું તો નાસ્તો કરવા માટે ગયેલો છે. થોડી પૈસા આપેલા ને મને. આ તમે બોલાવે જાઓ લાખો લો, ભાઈ. આ તો પૂરા એક પોઠના પણ નથી અલ્યા ભાઈ પૈસા કઈ મૂક્યા છોકરા? અલા ધંધો શું થયું? કઈ નહીં છે. આ ફજેતી કરી છોકરાએ. અલા લાખા ભાઈ, આ છોકરા જોડે શું ધંધો કરાવડાવો છો તમે? એ છોકરું કઈ આજથી થોડું કરે છે વર્ષો પહેલાથી ધંધો કરે છે મારે અલા ચંદુ બી વર્ષોથી ધંધો કરે છે. આવું અરે તમારે ચંદુએ ગલતી કરી છે પૈસા થોડા ઓછા આપ્યા છે ભાઈ આ તો એક પોઠના પણ પૂરા નથી અલા ચંદુ એવું છે? નથી. તમે જે એવું કર્યું હશે યાર. અરે ભાઈ એવું. આ યાર કઈ મારવાથી કે કઈથી આયા છે? આ લોકો બી વાત લાગે છે ને કે અરે આટલી ભાઈ બધી આ સિદ્ધિ કે ને યાર. ચંદુ સરખાવ બાળો કે હું થયું? કેમ તો પછી આ પૈસા તમારી જોડે જ છે. અરે કઈ છે? પૈસા કેમ તો તમે ચાલ્યા હા આટલા બધા રૂપિયા હાલા ચાલ પૈસા લઈ લે. અલા શેઠ આવે આવે બોલાવે ના કરવાનું. ચોર છે તમારે સાલા પૈસા લઈ લે. આ બીજી છે. ચંદુ આવું કરાય યાર. આ પૈસા કેટલા તમે લઈ લીધા હતા? પૂરેપૂરા પૈસા જ નથી આપ્યા પછી. આ છોકરો તો ભૂલવાળો નથી, આ ચંદુ જ ભૂલવાળો છે. હા? આ તો ચંદુ નથી રાખ્યો છે તમે તો ચોર રાખ્યો છે એમ લાગે એવું જ થયું. હા લાખા. હા અલા યાર ચંદુ આજે ને આજે છૂટો કરી દો આ ચંદુ ના કામ લાગે છે તમારે ચંદુ હવે પછી તમારે ઘરે જ જતું રહેવાનું. આ પૈસા આપી દો, આ ધંધો તો કરી લેવાનો છે. પૈસા આપી દો પેલા. ચાલે નહીં હવે ધંધો તો રૂપિયા જ લઈને. પૈસા આપી દો ને પછી જતા રહો નહીં કામ. પૈસા તો આપી દઉં. પૈસા આપી દો. ગોપી તો લઈ લે છે. હવે છૂટા જ કરી દેવાના. ચંદુ અરે પેલી ટોપી મૂકી દો. ચાલો હાલો. લો બસ પૈસા આપી દો પેલા. હવે અરે લઈ લો. ચાલો પૈસા લખાભાઈ પૈસા લઈ લો. અલા ઈકાને આપો ને યાર આ બે ફોટો છે. હવે કઈ પૈસા આપે છે તું? આ બે નહીં છે. આ બે ફોટો ના. ભલે. અલ્યા ભાઈ આ પોઠો તો આ રહી આ બાજુ. અલા આ તો બધા બેસી રહ્યા છે યાર. ચાલ ભાઈ લાખા આપે કે નહીં? અલ્યા તૈયાર છે માલ આ નહીં ચાલ ભાઈ બતાવો. બતાવો. અરે ભાઈ આપણે માલ તો વેચાઈ ગયો પણ હવે પેલી મોનતા રાખી એ કરવી છે કે પછી ઘરે વહી જવું નથી કરા હું કરું એમ માનતા જતા રહો ઘેર મેં કે પૈસા વેચવી જાય તમારા અરે ભાઈ બોલકી હું કરવું છે કરી દઈએ એ હા તો કરી દઈએ બોલો રામા